हेलो फ्रेंड्स, आज बनाववानुं छे आपणे सरगवानुं शाक एटले के ड्रमस्टिकनुं शाक। आपणे कोरुं शाक बनाववानुं छे। तो सरगवाने आपणे આવી રીતના કટિંગ કરી લેવાનું છે। આવી રીતના સરગવાની શીંગનું આવી રીતના આપણે કટિંગ કરી લેવાનું છે। તો આવી રીતના આપણે કટિંગ કરી લેવાનું છે। હવે આ કટિંગમાં આપણે વચ્ચેથી એક કટ આપવાનો છે અને અંદર જે બીયા છે એ બહાર કાઢી લેવાના છે। આવી રીતના બીયા જે છે એ બહાર કાઢી લેવાના છે। તો આપણે આવી રીતના બધી સિંગમાંથી બીયા કાઢી લેવાના છે। આવી રીતના દળવાળી સિંગ લેવાની છે આપણે। હવે આપણે મસાલો બનાવીશું। લોટને આપણે શેકવાનો છે, ચણાના લોટને। એના માટે આપણે 1 ચમચી જેટલું તેલ મૂકીશું। ચણાના લોટને આપણે ધીમા તાપે જ શેકવાનો છે। एक થી 1.5 મિનિટ જેવો આપણે ચણાના લોટને શેકાવા દઈશું। તો આપણે ચણાનો લોટ શેકાઈ ગયો છે। હવે આપણે બધા મસાલા મિક્સ કરશું। તો આપણે સ્ટીકમાં ભરવાનો મસાલો તૈયાર કરશું। શેકેલો લોટ છે આ। લીંબુ નીચવશું અડધું ફાડું। સિંગનો ભૂકો છે, સિંગ તળેલી કા શેકેલી લેવાની છે। મિક્સરમાં બધો કચરો ભૂકો કરી લેવાનો છે। લસણવાળી ચટણી છે, ગોળ નાખવાનો છે, મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે, શેકેલા જીરાનો પાવડર નાખવાનો છે, હિંગ નાખશું, હળદર નાખશું, લીલા ધાણા નાખવાના છે। બધું બરાબર મિક્સ કરવાનું છે। થોડુંક આપણે પાણી નાખવાનું છે। મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે। હવે આપણે સ્ટીકને ભરી લેવાની છે। સ્ટીકમાં આપણે મસાલો ભરીશું। આવી રીતના ઓછો મસાલો ભરવાનો છે, વધુ મસાલો નથી ભરવાનો, તો જ ખાવામાં મજા આવશે। આવી રીતના કાણાવાળા વાસણમાં આપણે મૂકી દેવાની છે। આવી રીતના ઓછો મસાલો ભરવાનો છે। કાણાવાળા વાસણમાં જ આપણે સ્ટીકને બાફવાની છે, એટલે કાણાવાળા વાસણમાં મૂકશું। એવી રીતના આપણે બધી સ્ટીક ભરી લેવાની છે। સરગવો આપણો બધો ભરાઈ ગયો છે। હવે આપણે સરગવાને બાફવા મૂકવાનો છે। આપણે બફાવા માટે પાણી સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે સરગવાની સિંગને બફાવા મૂકવાની છે। 10 થી 15 મિનિટ જેવું આપણે સિંગને બફાવા દેશું। 15 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે ચેક કરી લઈએ બફાણું છે કે નહીં। તો સરસ ડ્રમસ્ટિક આપણી બફાઈ ગઈ છે। હવે આપણે વઘાર કરશું। હવે આપણે સરગવાના શાકનો વઘાર કરશું।
વઘાર માટે પહેલા તેલ મૂકશું, તેલને ગરમ થવા દઈશું, પછી આપણે વઘાર કરશું. તેલ ગરમ થઈ ગયું છે, આપણે વઘાર કરશું. સૌપ્રથમ રાઈ નાખશું, આખું જીરું નાખશું, હિંગ નાખવાનું છે, ત્યાર પછી હળદર નાખશું, બાફેલો સરગવો, સરગવાને આપણે આવી રીતના જ હલાવવાનો છે, કારણ કે જે મસાલો છે એ નીકળ્યો ન જાય એટલા માટે આપણે આવી રીતના હલાવવાનો છે. ચમચેથી નથી હલાવવાનો, આવી રીતના હલાવવાનો છે. મસાલા આપણે નથી ઉમેરવાના, બધા મસાલા આપણે મસાલામાં જ એડ કરી દીધા હતા, એટલે મસાલા નથી ઉમેરવાના. બધું મિક્સ થઈ ગયું છે, તો તૈયાર છે આપણું સરગવાનું શાક. તો આપણે કોરું એવું સરગવાનું શાક તૈયાર છે. રોટલી કે ભાખરી સાથે તમે ખાઈ શકો છો. સરસ તૈયાર છે સરગવાનું શાક. ઉપરથી આપણે ધાણા એડ કરશું. તૈયાર છે સરગવાનું શાક.